રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવતર વ્લોગમાં। તો આઈ હોપ તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેશો। તો આપણે આજે જવાનું છે એંડા લણવા। તો આપણા વ્લોગમાં બન્યા રહેજો, સીધા મળીએ આપણે ખેતરે। તો ફાઇનલી આપણે પહોંચીએ છીએ આપણી વાડીએ। તો આ છે આપણા એંડા દોસ્તો, કેવા છે કમેન્ટ કરી દેજો ને। આપણા એંડામાં ગાદડીની થોડી થોડી ઈરું આવી ગઈ અમુક છોડવામાં। તો આપણે જીગાભાઈ ગંધયાનો છંટકાવ કરે રહ્યા। ઈરું રહી એની માને હું તો વધવા નહીં દે, પણ આપણે તો એને ગંધિયાનો છંટકાવ કરી નાખીએ। અમુક શેણામાં તો જતા રહે, નકર પછી આપણે બધામાં ગંધિયાનો છંટકાવ કરવો પડશે। પછી ઈરું રહેશે તો આપણું કાંઈ નહીં વધે। તો જલ્દી તમે પણ જોઈ લેજો, તમારા ખેતરમાં ઈરું ના આવ્યું હમણાંથી જોવા મળે છે આ બધે ઈરોનું। તો ધ્યાન રાખજો મારા ભાઈઓ। તો આપણે જીગે બાપણી અને તમે સારિયાની ફોટો વાળ લીધી છે ને આપણે કોથળામાં લણવાના છીએ એંડા। તો આપણી સાથે બન્યા રહેજો અને બ્લોગને લાઈક કરતા રહેજો ટુ કન્ટિન્યુ। ઝડપ કર્યું તો ગાઈસ આપણે સામે બાવરેથી આટલી પહોંચ્યા છે ને અત્યારે ખાલી 2 પોટલા થયા છે। એનું કારણ છે કે આપણા એંડા કંઈ એટલા બધા પાક્યા નથી, હાથ ફેરા જેવું છે। આમ જો આખો સાફ હોતી ત્યારે મન આટલો એક એંડા નીકળે છે। તો બસ આટલું આપણે આમ સામે સીધા સુધી જવાનું છે, પછી કરશું આપણે પાણી ચાલુ। તો આપણી સાથે બન્યા રહેજો। તો ગાઈસ ફાઇનલી આપણે ખેતરનો અડધો ભાગ લણી લીધો છે ને હવે અડધો બાકી છે। તો પહેલાં આપણે હવે પોટલા ઉપાડી લઈએ ને પોટલા ઉપાડીને હવે પછી ચા બા પી નાખીએ આપણે। તો ગાઈસ આપણે બસ 4 પોટલા નીકળ્યા અડધામાં। હવે ઉમ્મીદ છે બીજું અડધું એમાં એવા કદાચ 6 થી 8 નીકળે, લાંબા નહીં નીકળે। ચાલો હવે ચા પી લઈએ આપણે। તો ગાઈસ આપણે ચા બા પી લીધો છે ને હવે જીગોની અત્યારે હા તો એક દેશ એ દઈ લે છે એટલે એ કરશે મશીન ચાલુ ને અત્યારે આપણે જવાનું છે ઘરે ટિફિન લેવા આપણું। તો ચલો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ ઘરે જઈને। ફાઇનલી દોસ્તો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ ને હવે ઘરેથી આપણે ભાત તૈયાર જ છે। તો આપણે લઈ લઈએ ને પછી નીકળીએ વાડી જવા। તો દોસ્તો આપણે ભાત લઈ લીધું છે અને હવે આપણે બાઇક લઈને નીકળી જઈએ વાડીએ જવા ને સીધા મળીએ વાડીએ। તો ગાઈસ આપણે પહોંચ્યા છીએ વાડીએ ને હવે આપણે ખાઈ બાઈ લઈને પછી આપણે જઈશું પાણી વાળાને જીગોની લણશે એંડા। તો આપણી સાથે બન્યા રહેજો। તો આપણે અત્યારે ખાઈ બાઈ લીધું અને પાવડો લઈ લીધો હાથમાં, હવે આપણે લાગી જવું એંડા પાવા। પાણી ચાલુ થઈ ગયું હોય ને જીગોની લણશે એંડા। આપણે બસ જો પહોંચી આવ્યા પાણી પાવા ના જાયું આપણું પાણી। બસ તો હા સુધી આમાં એંડા બાકા જગ્યાએ આપણે તો બોલાવી દઈએ। તો આપણા વિડીયોને લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો। તો ગાઈસ આપણે ખાઈને કોને 1 2 નહીં 3 કુલ 3 પાટી આપણે મોટા હતા એંડાનો પાઈ નાખ્યા ને અત્યારે વાગી ગયા છે 3:30। તો હવે ચા બની ગયો છે તો આપણે ચા પીતા આવીએ। શું ચા છે આ? તો દોસ્તો આપણે ચા પીને પાછા આવી ગયા છીએ પાણી પાવા। પાણીમાં એવું હોય કે કાંકરાવાળી જમીન છે, મારા બાપના આંતણા ખેંચી લે, ગદડીની કઠણ હે અને એમાં પાછો પાવડો હણતા પોણો આવે આખા આંતણા ઊભો કરી નાખે। બહુ કઠણ હે પણ આપણે બાકી મૂકી નહીં પાયા વગર હાથ જેટલું પીએ એટલું પાઈ નાખવું હોય ને કાલ મેળાવ તો આખું ખેતર પાઈ નાખવું હોય। જોઈએ હવે કાલ પી જવું જોઈએ મારા હિસાબે, ના પીએ તો દી તો જ્યાં આપણે દીનું દુકાળ છે બીજા દિવસે। તો બસ આપણો વિડીયો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો। તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 ને આપણે બીજી 3-4 નીકું પાઈ નાખી અને હવે જીગાભાઈ આવી ગયા નાસ્તો લઈ। થોડા ઘણા નાસ્તો કરી લેવું, એને 1-2 કલાક હજી ખેંચી લેવું, કદાચ 6-7 વાગ્યા સુધી આપણે પાણી વારશું પછી જશું ઘરે। તો આપણી સાથે બન્યા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો। ગાઈસ તો અત્યારે વાગી ગયા છે રાતના 7 ને આપણે મશીન બધું બંધ કરી નાખ્યું છે કેમ કે હવે જશું આપણે ઘરે અને આપણે બીજી કાંક 4-5 નીકું પાઈ નાખીએ એટલે કાલ મેળ આવે તો 2 મશીન કરવાના એટલે બધું પી જાય 100%। તો સીધા મળીએ ઘરે। તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચીએ છીએ ઘરે। તો આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવા મજેદાર વ્લોગ જોવા માંગતા હો તો અત્યારે જ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આવા મજેદાર વ્લોગ સાથે। રાધે રાધે।